જય દ્વારકાધીશ મિત્રો, આજના દેશી મિની ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે એને મકાન બનાવવાના છે ને તે કડિયાની તપાસ કરવા જવાની છે. પણ અટાણે હે ને માણાને કેમ આમ લગ્ન કરવાની લગ્ન લાગી જાય ને એ બધા માણાને એને મકાન કરવાની લગ્ન લાગી ગઈ. એટલે કડિયા ક્યાંય જડે નથી, છતાં આ ભાઈ ક્યાંક કામ કરે છે એ તપાસ કરી મળે કે શું થાય જાય. નકર એની અણીતા કાઢી આમાં અણી કાઢવામાં કંઈ નક્કી ન બહુ ધંધે લાગી જાય. આમાં હું જોઈએ શું થાય જાય. હું તમારે પણ મકાન બનાવવા છે, તમારે પણ કડિયા અને દાળિયાની જરૂર છે તો ચિંતા ના કરતા, કારણ કે દાળિયા અને કડિયા અટાણે જળીએ નહીં. અટાણે જેમ માણાને લગ્ન કરવાની જેમ લગ્ન લાગી છે ને એમ મકાન કરવાની લગ્ન લાગી ગઈ છે. એટલે દાળિયા અને કડિયા ક્યાંય જડતા જ નથી, તમે ચિંતા ના કરતા. છતાંય આ ભાઈ દેખાડતા ભાઈ, આ ભાઈને, આ ભાઈ કારીગર છે કડિયાવાળાને દેખાડી. રામ રામ ભાઈ. ભાઈ મકાન બનાવવા આવજો તમે. વેરું નથી જોઈને કહી ના પડતી હતી ને વેરું નથી. બોલો કરવા હોય તો ભલે, ના કરવાનું ભલે, કરવા તો છે અમારે, આપણાથી નીકળાય એમ જ નથી. કાંઈ વાંધો નહીં ભાઈ. આ કારીગર એવા છે ને એ તમારે મકાન બનાવવા હોય ને, અને મકાનમાં આપણે શું કહેવાય ઓલા કબાટ નાખીને કબાટ આર્યા નાખીને એમાં આર્યાનો ખર્ચો હોય ને એ ખર્ચો તમારે એને દિવાલના ખર્ચામાં થઈ જાય. એક કાંકરે બે પક્ષી મારે ને એવા આ કારીગર છે. અને દિવાલ ભેગા તમારે કપાટ ખુલી જાય ને, કપાટ નહીં કબાટ જો આ કારીગર છે. શું કહેવાય ને, મિસ્ત્રી કહેવાય, શું કહેવાય, આ કપાટની કબાટના કારીગર છે. તો મિત્રો રિયલમાં તમારે જો મકાન બનાવવાના હોય અને મકાનની અંદર તમે જો આપણે ઊભા કબાટ આવે ને એ કબાટ તમારે બનાવવાના હોય તો કબાટ ન બનાવવાનું તો દિવાલની અંદર કબાટ બની જાય, પણ કબાટના ખર્ચાની અંદર ખર્ચામાં જ આ દિવાલ બની જાય અને એક કાંકરે બે પક્ષી મરી જાય એવા આ કારીગર છે. તો આપણે કારીગર ભાઈને આ કબાટ જેવું બની જાય. પછી તમે આને હે ને આરિયાથી મઢાવી નાખો ને એટલે સેમ ટુ સેમ કબાટ જ બની જાય. કબાટનો ખર્ચો તમારા દિવાલમાં આવી જાય અને જગ્યાએ ના રોકે અને ફર્સ્ટ ક્લાસ કબાટ બની જાય. જોજો આ વચલી દિવાલમાં કબાટ બની જાય, દિવાલની દિવાલ થઈ જાય અને તમારે કબાટ રાખવા માટેના આરિયા બની જાય. એટલે કબાટનો ખર્ચો બચી જાય, દિવાલની દિવાલ થઈ જાય. અને આ ભાઈ કારીગર એવા છે ને કે તમે વાત જ જવા દો. આ कबाट बनाने वाला कारीगर ने हम 50 लाख रुपया इनाम देंगे. इस कारीगर को हम 50 लाख रुपया इनाम देंगे भाई. 50 લાખ દેવા હોય ને તો આ હથિયાર નાખ્યા. અરે પણ સાંભળો તા ખરી મારા વાલા, તમે સાંભળો તા ખરી. આ હથિયાર તમે હેઠાના નાખી દો. આ 50 લાખ રૂપિયા ખાલી એને કહેવાના હે, દેવાના નથી. હા એને ડાયલોગ છે, સમજા કે ઇસ કારીગર કો હમ 50 લાખ રૂપિયા કે તમે સાચું માની ગયા. ના બાબા ના, ખાલી ડાયલોગ છે, ખાલી કહેવાનું છે. તમે હેઠા ના મૂકો, બરોબર? મંડો ધંધો કરવા. હા અત્યારે પાછા ઉપાડી લ્યો ભાઈ. આ તો ખાલી કહેવાનું છે, ડાયલોગ જ છે. ઇસ કારીગર કો હમ 50 લાખ રૂપિયા ઇનામ દેંગે. કહેવાના છે, દેવાના નથી, બરોબર? મંડો આપી લ્યો તો થાય ને ભાઈ. અને કડિયા કામે આવી જાવ તો 50 લાખ દઈ દઉં. મારે મકાન બનાવવાથી, મારે મકાન બનાવવા કડિયા વગર ને કેમ બનાવવા? આગ હોય હતી એમ થોડું હાલે કઈ. જોઈને ભાઈ અટાણે કારીગરની કવડી કિંમત છે. એટલે હું એમ કહું તમારે એકાતું હોય ને ચુનાડું ને રંધોડીને લઈ ગયો. જો આ પાવા કેમ આ પાવડા રંધોડી ચૂનો લઈ લ્યો, મંડો કારીગર કરવા કવડી કિંમત છે. 10,000 આવી જાવ ને કાંઈ વાંધો નહીં, તો કાલ આવી જાજો મારો ભાઈ. રોકડા પૈસા આપી દઈશું, રોકડા આપી દઈશું. ઉધાર નહીં, રોકડા આપી દઈશું. બાકી નહીં ચાલશે, ઉધાર હાલશે. કાંઈ વાંધો નહીં, કાલ આવી જાઓ, તમને રોકડાની બાકીની ઉધાર રાખશું, બરાબર? ભલે હાલો. અરે પણ તમે તો રોન કાઢી હતી ભલા હમણાં કીધું ને તમે. એવું હોય પ્લાન જબરો છે. કાંઈ વાંધો નહીં, તમે તમારે આવી જજો. બીજું શું થાય ભાઈ? આ મોટું રાખો, આની પારે લગાવો. આ મોટું રાખો, પારે લગાવો. એમને આ મોટું રાખો. કાઢી નાખી ખાલું કાઢી નાખી એમ કેવું નથી.
પાણી કાઢતા લાવ નહીં જો હા આવતા ના આવતા હું ગાડી આપણે જતા હું તો ન વાંધો એટલે ચાલુ થઈ મને એવું બધું કરો. આજે આમ મૂકી દઉં. હવે ના લઈ ગયો હાલો ભાઈ ફૂટાડો પડી આવે ભાઈ. થઈ ગયું ભાઈ કેવી રીતે તમે જાણો? ખબર તો પડે કે પડતી? એ તો જાય ક્યાં એ તો ક્યાં જાય અહીંયાથી બોલ. આવી રીતે કરી. કેટલી? આ ખાનો મોટો બોલો ભાઈ. હા જો હાલો બોલો વાહ 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 થઈ ગઈ હવે નથી હતી આવા કરીએ હવે ખાના રાખજો. ઓરે,